સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં. હું છું જય મહેતા. આજના લેક્ચરમાં હું તમને ભાષાનું પદ્ધતિશાસ્ત્ર આખું કમ્પ્લીટ કરાવી દઈશ. છેલ્લા બે ટોપિક વધ્યા છે, ટોપિક નંબર 7 અને ટોપિક નંબર 8. આ હું તમને બંને સમજાવી દેવાનો છું. ત્યારબાદ આની જે પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલમાં આપી દઈશ. બરાબર. ઘણા લોકોની કમેન્ટ હતી કે સર તમે પીડીએફ નથી અપલોડ કરતા, તો હું પીડીએફ અપલોડ કરવાનો જ હતો. આની પહેલાંના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે આખો મુદ્દો કમ્પ્લીટ થઈ ત્યારબાદ હું તમને ટેલિગ્રામમાં પીડીએફ આપી દઈશ. તો આજના લેક્ચરમાં આખો મુદ્દો કમ્પ્લીટ થઈ જશે, એટલે ટેલિગ્રામમાં તમને પીડીએફ મળી જશે. 1 થી લઈ અને 8 ટોપિક સુધીની આખી સંપૂર્ણ પીડીએફ છે તમને આપી દઈશ. એટલે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી નાખજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બરાબર છે. અને આજના ટોપિક નાના છે, બહુ નાના છે આમ તો. બરાબર. પણ જેટલી મહત્વની માહિતી તમને આપેલી છે, બાકી ઘણી બધી વસ્તુ છે એ આની પહેલાંના ઘણા વિડીયોઝમાં આવી ગઈ છે. એટલે તમારા માટે કોઈ વધારાની નવી જાણકારી છે નહીં. ખાસ તમારે એમસીક્યુ કરવાના છે. એમસીક્યુની અંદર ઘણા બધા પીવાયક્યુ છે એનો સમાવેશ કરેલો છે. સીટેટ, ટાટ અને ટેટ ત્રણ એક્ઝામના પીવાયક્યુ તમે એમાં જોવા મળશે. એટલે એમસીક્યુ ખાસ પ્રેક્ટિસ કરી લેજો. બરાબર છે. તો શરૂ કરીએ આપણે પ્રકરણ 7 શૈક્ષણિક સાધનો TLM, ટીચિંગ લર્નિંગ મટીરિયલ. હવે આ જે નામ છે એ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે. બરાબર. ફેરફાર કરી દઈએ. જો ઘણીવાર પેપરમાં અમુક સવાલ એટલા સહેલા હોય તમને લાગે કે આવું ના પૂછાય. બરાબર છે. આવો પ્રશ્ન જ ના હોવો જોઈએ, કારણ કે એટલો સહેલો છે એટલા માટે. પણ એવું નથી હોતું. તમને જે પેપર હોય ને પેપરમાં 10-15% વસ્તુ એવી હોય છે કે જે એકદમ સહેલી હોય, જે બધાને આવડતી હોય. હવે એની અંદર આવો પ્રશ્ન પૂછાઈ શકે છે, ટીચિંગ લર્નિંગ મટીરિયલ. પણ ઘણા લોકો આમાંય ભૂલ ખાતા હોય. મટીરિયલની જગ્યાએ કંઈક બીજી વસ્તુ લખી આવે. બરાબર. મેનેજમેન્ટ લખેલું હોય, લર્નિંગની જગ્યાએ કંઈક બીજી વસ્તુ લખેલી હોય. બરાબર છે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે સહેલી વસ્તુમાં તમારે જરાય માર્ક ન કપાવવા જોઈએ. હવે એમાં આગળ શું વાત કરી છે, જે અમૂર્ત ખ્યાલોને મૂર્ત બનાવે. અમૂર્ત મતલબ શું? એબ્સ્ટ્રેક્ટ. બરાબર છે. જે વસ્તુ આપણે જોઈ નથી શકતા, અડી નથી શકતા, એ વસ્તુ એબ્સ્ટ્રેક્ટ કહેવાય. એને મૂર્ત બનાવે, મતલબ કે સામે લઈ આવે. ગ્રામીણ ગુજરાતની શાળાઓ માટે લો કોસ્ટ એન્ડ નો કોસ્ટ TLM મહત્વના. લો કોસ્ટનો મતલબ શું? જેનો ખર્ચ બહુ ઓછો હોય. નો કોસ્ટનો મતલબ શું? જે સાવ ખર્ચાળ હોય જ નહીં, જેના ઉપર ખર્ચો જ ના કરવાનો હોય. બરાબર. EVSની અંદર આપણે આના વિશે ભણી ગયા હતા, તમને યાદ હોય તો. બરાબર. હવે TLMના ત્રણ પ્રકાર આપેલા છે. સૌથી પહેલા દ્રશ્ય વિઝ્યુઅલ, બ્લેકબોર્ડ, ચાર્ટ, નકશા અને ફ્લેનલ બોર્ડ. ફ્લેનલ બોર્ડ છે ગ્રીન કલરનો એક બોર્ડ હોય, ગ્રીન કલર અથવા બીજા કલરનો આવતો હોય છે. બરાબર. જેમાં અલગ અલગ જે વસ્તુ છે ચોંટાડવાની હોય. શિક્ષકો જે વાર્તા કરવા માટે આ બધા બોર્ડનો ઉપયોગ કરતા હોય. છોકરાઓ રમકડાની જેમ ઉપયોગ કરતા હોય, શિક્ષક જે વાર્તા કરવા માટે ઉપયોગ કરતા હોય. અલગ અલગ વાર્તા, પછી જેમ કે સિંહ, વાઘ છે, પ્રાણીઓ છે, એના અલગ અલગ ફોટા આપેલા હોય, એમાં માથે ચોંટાડે અને વાર્તા કહેતા હોય. આવું હોય છે. બરાબર. એકવાર તમે ગૂગલ કરજો તમને ખબર પડી જશે. પછી શ્રાવ્ય ઓડિયો, રેડિયો, ટેપ રેકોર્ડર અને આ લેન્ડલાઇન ફોન છે એ લિંગવા ફોન કહેતા હોય છે. તો એ ફોનનો ઉપયોગ કરતા હોય છે. શ્રાવ્યમાં આવે. આમાં ફક્ત આપણે જોઈ શકીએ, આમાં ફક્ત આપણે સાંભળી શકીએ. દ્રશ્ય બંને આવશે. ટીવી, કોમ્પ્યુટર, સ્માર્ટ ક્લાસ અને કઠપૂતળી, જેમાં આપણે સાંભળી પણ શકીએ અને જોઈ પણ શકવાના છે. ક્લિયર છે. અને રિયલિયા જેને વાસ્તવિક પદાર્થ કહેવાય. પાંદડું અને ફળ, વાસ્તવિક પદાર્થ તમે કોઈ વસ્તુ દેખાડતા હો. ક્લિયર છે. હવે આપણે MCQ અને PYQ જોઈ લઈએ. સૌથી એક પહેલો પ્રશ્ન છે, મેં ઓપ્શન નથી આપેલા, ડાયરેક્ટ તમારે સમજવાનો છે. કાળું પાટિયું બ્લેકબોર્ડ શિક્ષકનો પરમ મિત્ર છે. આનો મૂળ હેતુ શું દર્શાવે છે? તો જો બ્લેકબોર્ડ સૌથી સસ્તું, સુલભ અને સર્વોપયોગી સાધન છે. આમાં ખાલી બ્લેકબોર્ડની જ વાત કરેલી છે, કારણ કે એકદમ સસ્તું છે. ચોક આપણે સસ્તી મળી જાય અને આપણે આરામથી એનો ઉપયોગ કરી શકીએ. અને શિક્ષક પોતાની ક્રિએટિવિટીથી સારામાં સારી રીતે આનો ઉપયોગ કરી શકે છે. અત્યારે સ્માર્ટ બોર્ડ આવી ગયા છે, પણ સ્માર્ટ બોર્ડ છે એ મોંઘા હોય, તમને ખબર જ છે. દરેક વિષય માટે દરેક ધોરણ અને તરત જ પ્રયોગમાં લઈ શકાય તેવું અસરકારક સાધન હોવાથી શિક્ષકોનો પરમ મિત્ર છે. લિંગવા ફોન કયા પ્રકારનું સાધન છે? તો ફોન છે એ કેવું હોય? શ્રાવ્ય હોય. બરાબર. ઉચ્ચાર અને બોલચાલ સુધારવા માટે ઓડિયો સાધન છે. તો એક છે તમને ખબર છે ઉચ્ચાર સુધારવા માટે લેન્ડલાઇન ફોન જેવું છે એક નાનું. કયું સાધન? દ્રશ્ય શ્રાવ્ય સાધન છે. દ્રશ્ય અને શ્રાવ્ય મતલબ કે બંને હોવું જોઈએ. તો ટેલિવિઝન, ટીવી. રિયલિયા એટલે શું? વાસ્તવિક પદાર્થોનો વર્ગખંડમાં ઉપયોગ, તેને રિયલિયા કહેવાય. બરાબર છે. ફ્લેનલ બોર્ડનો ઉપયોગ શેના માટે થાય છે? લખવા માટે, ફિલ્મ બતાવવા માટે, અવાજ રેકોર્ડ કરવા માટે, કે ચિત્રો કે કટ આઉટ ચોંટાડીને વાર્તા પાઠ રજૂ કરવા માટે. તો મેં તમને કીધું હતું કે આ બોર્ડનો ઉપયોગ વાર્તા રજૂ કરવા માટે થતો હોય છે. બરાબર. OHPનું પૂરું નામ. હવે જો આ વસ્તુ છે ને, ઘણી બધી વસ્તુ એવી હશે કે જે મેં તમને જે કન્ટેન્ટ જેની અંદર ના આપેલું હોય. બરાબર. તમને એ વસ્તુ MCQમાં આવી જતી હોય.
અને એના એસે કંઈ ડિટેલમાં સમજવાની જરૂર ના પડતી, એટલા માટે હું તમને ડાયરેક્ટ એમસીક્યુમાં સમજાવી દઉં, બરાબર છે. એટલે એવું ના વિચારતા કે આ વસ્તુ કન્ટેન્ટમાં નથી. તમને એમસીક્યુ આપી દીધું એનો મતલબ કે તમને વસ્તુ સમજાઈ ગઈ છે, બરાબર. OHP એ પારદર્શક શીટ દ્વારા સમજાવવામાં મદદરૂપ પ્રોજેક્ટર છે. તે કોઈ યાદ રાખો શું છે? પ્રોજેક્ટર છે. તો પ્રોજેક્ટર વાળો ઓપ્શન તો બધીમાં છે, બરાબર. બીજું H એટલે શું થશે? હેડ થશે. અને A એટલે O એટલે ઓવરહેડ પ્રોજેક્ટર, OHP. ભાષા પ્રયોગશાળા લેંગ્વેજ લેબ કયા કૌશલ્યના વિકાસ માટે બનાવવામાં આવે છે? તો સીધી વાત છે, ઓપ્શન નંબર બી આવશે, શ્રવણ અને ઉચ્ચારણ માટે. બલ મજતો રૂઢિપ્રયોગનો અર્થ શું છે? તો આ વ્યાકરણનો એક સવાલ છે. મેં તમને કીધું તો અમુક PYQ તમને આપીશ, તમને કયા PYQ પૂછે એ તમને ખબર પડી જાય. તો તમારે રૂઢિપ્રયોગ યાદ રાખવાના, ખાસ કરીને ધોરણ 1 થી લઈને 10 સુધીના. આમ તો 1 થી 5માં કંઈ હોતું જ નથી, બરાબર. 1 થી 5માં કંઈ રૂઢિપ્રયોગને બહુ ડિટેલમાં ના હોય તો એ તમને આવડતા હોય. ખાસ તમારે 6 થી 10ના જે રૂઢિપ્રયોગ છે એનું વ્યાકરણ જે તમારે જોઈ લેવું. શબ્દ સમૂહ, તળપાદા શબ્દ છે, સમાનાર્થી વિરુદ્ધાર્થી છે, કહેવત છે, બરાબર. એ તમારે જોઈ લેવા. શું કામ? કારણ કે તમને એમાંથી વારંવાર પૂછાતું હોય 6 થી 10 ધોરણનું. તો બલ મજતો શું આવશે? ભીડ જામવી અથવા તો ટોળે વળવું, ટોળે એકઠા કરવા કે ભીડ બનાવી. શ્રેષ્ઠ TLM કયું ગણાય? શ્રેષ્ઠ કયું હોય? જે ખૂબ મોંઘું હોય તો એ ના આવે, ઇલેક્ટ્રોનિક હોય એ પણ ના આવે, જે કાયમી હોય એ પણ ના આવે. શું આવે? જે વિષયને સ્પષ્ટ કરે અને બાળકોને સક્રિય રાખે. હવે એપિડોસ્કોપ શું છે? અવાજ રેકોર્ડ કરતું સાધન, ગણિતનું સાધન, સંગીત સાધન તો આ ના આવે. અપારદર્શક ચિત્રોને પડદા પર મોટા બતાવતું સાધન. તો હવે એપિડોસ્કોપ છે એ તમારે યાદ રાખી લેવું કે આ તમને એકવાર પૂછાયેલું MCQ છે, બરાબર. એક મિનિટ, પૂછાયેલું MCQ છે, બરાબર. આ તો તમારે એકવાર ધ્યાનમાં રાખી લેવું કે એપિડોસ્કોપ છે, એપિસ્કોપ, બરાબર, અથવા એપિડિયાસ્કોપ, એ અપારદર્શક ચિત્રોને પડદા ઉપર બતાવતું સાધન છે. ચાલો ચેપ્ટર નંબર 8 ઉપચારાત્મક શિક્ષણ, રેમેડિયલ ટીચિંગ. આના વિશે પણ આપણે આની પહેલાં અમુક લેક્ચરમાં શીખી ગયા છીએ. ઉપચારાત્મક શિક્ષણ એ શિક્ષણ વ્યવસ્થામાં ડૉક્ટર જેવી ભૂમિકા ભજવે છે. નિદાન, ડાયગ્નોસ અથવા ડાયગ્નોસ પછીની સારવાર, રેમેડી છે. ગુજરાત સરકારે ગુણોત્સવ, મિશન વિદ્યા જેવા કાર્યક્રમો દ્વારા ઉપચારાત્મક શિક્ષણ પર ભાર મૂક્યો છે. તો શું કીધું તમને કે ડૉક્ટર જેવું કામ કરે છે. શું? ઉપચારાત્મક શિક્ષણ. જે ઉપચાર આપે ઉપચારને કહેવાય રેમેડી, બરાબર. નિદાનનો મતલબ શું? ડાયગ્નોસ કરવું. તો ડાયગ્નોસિસ કર્યા પછી સારવાર, જેને રેમેડી કહેતા હોય, બરાબર, એ આપવામાં આવે છે. ગુજરાત સરકાર ગુણોત્સવ અને મિશન વિદ્યા, આ તમને MCQ પૂછાય છે કે ગુજરાત સરકારે ડાયગ્નોસ કરવા માટે, આ રેમેડી આપવા માટે અથવા તો ઉપચારાત્મક શિક્ષણ આપવા માટે કયા પ્રકારના કાર્યક્રમો ઉપર ભાર મૂક્યો છે? શિક્ષણ કાર્યક્રમો. તો ગુણોત્સવ અને મિશન વિદ્યા. પ્રક્રિયાની વાત કરીએ તો અલગ અલગ પ્રક્રિયા છે, 4 પ્રક્રિયા લાઈનમાં છે. સૌથી પહેલાં નિદાન થાય, કારણોની તપાસ થાય, ઉપચાર થાય અને પછી મૂલ્યાંકન થાય. આ લાઈનમાં જોવું જોઈએ, યાદ રાખવાનું. 1 થી 4 લાઈનમાં જ આવશે. આમાં તમારે ઉપર નીચે કરવાનું નથી. જેવી રીતના ડૉક્ટર કરતા એના જેવું જ થાય, બરાબર. પહેલાં નિદાન. નિદાન એટલે શું? વિદ્યાર્થી ક્યાં ભૂલ કરે છે, જોડાક્ષર નથી આવડતા, આ ભૂલ કરે છે, એ નિદાન થયું કહેવાય. કે શું થાય છે બધા એ ખબર પડવી જોઈએ. કારણોની તપાસ, કેમ નથી આવડતા? તો દ્રષ્ટિની ખામી છે, મહાવરાનો અભાવ છે, કે શું છે, એની તકલીફ શું છે, બરાબર છે. એને સરખું દેખાતું નથી, મહાવરો નથી, મતલબ કે યાદ નથી રહેતું, શું તકલીફ શું છે એ તમારે કારણો તપાસ કરી. ઉપચાર, નવી પદ્ધતિ શીખવાડવું, ક્લેશબોર્ડ, પીયર ટ્યુટરિંગ, મતલબ કે વિદ્યાર્થીઓ પોતાની સાથે અંદર શીખી લે એવી રીતના. કારણ કે એકબીજા ભાઈબંધ ફ્રેન્ડ્સ હોય એ શીખડાવતો હોય તો વધારે ફાયદો રહે. મૂલ્યાંકન, સુધારો થયો કે નહીં તમારે મૂલ્યાંકન કરવાનું. હવે આપણે PYQ ઉપર પાછા આવી જઈએ. ઉપચારાત્મક શિક્ષણ, રેમેડિયલ ટીચિંગ કોના માટે છે? હોશિયાર વિદ્યાર્થી માટે ના હોય, શિક્ષકો માટે ના હોય, તમામ માટે હોઈ શકે છે કે ના પણ હોઈ શકે. અધ્યયનમાં પછાત રહી ગયેલા વિદ્યાર્થી માટે. તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે. જો આમ વસ્તુ હોય તમામ માટે, પણ હોશિયાર વિદ્યાર્થીની એની જરૂર નથી, એટલે આપણે એ નીકળી જશે. તો ઓપ્શન નંબર બી હોય તો કે જેને જરૂર છે એના માટે હોય. ઉપચારાત્મક શિક્ષણ ક્યારે અપાય છે? સત્રની શરૂઆતમાં, પરીક્ષા પહેલાં, વેકેશનમાં કે નિદાનાત્મક કસોટી દ્વારા ક્ષતિ જાણ્યા પછી. તો ક્ષતિ જ્યારે આપણે ખબર પડી જાય ત્યાર પછી એ આપવાનું હોય. મિશન વિદ્યા કાર્યક્રમનો હેતુ શું છે? મિશન વિદ્યા કાર્યક્રમનો હેતુ શું છે? તો સાવ ઇઝી, આ તમારે યાદ રાખવાનું છે. મિશન વિદ્યા કાર્યક્રમ છે એમાં વિદ્યાર્થીઓને વાંચન, લેખન અને ગણન સક્ષમ બનાવવું. તમારા સ્કૂલની અંદર પણ વાંચન, લેખન, ગણન આવશે,
બરાબર છે. 14-15 દિવસનો અમુક કાર્યક્રમ હોય છે જેની અંદર વિદ્યાર્થીઓને ફક્ત વાંચન લેખન ગણન સમજાવવાનું હોય નબળા બાળકોને. બરાબર, ધોરણ 6 થી 8ની અંદર જો નબળા કોઈ બાળક હોય જેને લખતા વાંચતા ના આવડતું હોય તે લોકો માટે આ પ્રકારનો કાર્યક્રમ ગોઠવવામાં આવતો હોય છે. આમ તો બધા ધોરણના વિદ્યાર્થી માટે હોય જ મિશન વિદ્યા. નિદાન અને ઉપચાર વચ્ચેનો સંબંધ કોના જેવો છે? રાજા પ્રજા, ડૉક્ટર દર્દી? તો ખબર પડી જાય ઓપ્શન નંબર બી આવશે, ડૉક્ટર અને દર્દી જેવો. ઉપચારાત્મક શિક્ષણમાં પીયર ટ્યુટરિંગ એટલે શું? તો હોશિયાર વિદ્યાર્થી દ્વારા નબળા વિદ્યાર્થીઓને મદદ કરવી. તો એકદમ વસ્તુ સાચી છે. જો શિક્ષક દ્વારા શિક્ષણના પીયર ના કહેવાય એને. ટ્યુશન ક્લાસ, તો ટ્યુટરિંગ જોઈને તમે ટ્યુશન ક્લાસ નહીં લખી નાખવાના. ઓનલાઈન શિક્ષણ એ પણ ના આવે. શું છે? જે હોશિયાર વિદ્યાર્થી છે જેને આવડે છે એ નબળા વિદ્યાર્થીઓને શીખડાવશે. એટલે હોશિયાર વિદ્યાર્થીનું જ્ઞાન પાકું થાય અને નબળા વિદ્યાર્થીને આવડી જાય. જે વિદ્યાર્થીઓને વારંવાર શીખવવા છતાં યાદ ન રહેતું હોય તે તો શિક્ષકે શું કરવું? દંડ કરવો, તો આ નેગેટિવ પોઈન્ટ કે આ ના આવે. વાલીને ફરિયાદ કરવી, આ ના આવે. મંદબુદ્ધિ જાહેર કરવો, આ પણ ના આવે. શિક્ષણ પદ્ધતિ બદલાવી અને નવી પ્રવૃત્તિ કરાવવી. બરાબર છે. ઉપચારાત્મક શિક્ષણ સફળ ક્યારે કહેવાય? સફળ ક્યારે કહેવાય? અભ્યાસક્રમ પૂરો થાય ત્યારે, હાજરી 100% થાય ત્યારે, પરીક્ષા લેવાય ત્યારે. તો આ વસ્તુ ના આવે. અધ્યયન ખાદ્ય પૂરી થાય અને વિદ્યાર્થી મુખ્ય પ્રવાહમાં આવે ત્યારે. તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે. એકેડેમિક રિકવરી, કે જ્યારે આપણે ભણાવી જઈએ અને વસ્તુ નથી સમજાતી. બરાબર, માની લઈએ આપણે 5 પાઠ ભણાવી દીધા, અમુક બાળકને 2 પાઠ નથી આવડતા, તો પહેલાં શું કામ નથી આવડતા એના કારણ તપાસ કરો, વ્યવસ્થિત શીખવાડો, બધું શીખાઈ જશે. ફરીથી 5 પાઠની અંદર જોઈન થઈ જશે અને ફરીથી આપણે 6થો પાઠથી ચાલુ કરી શકશે. તેના જેવું એકેડેમિક રિકવરી કહેવાય એને. હજો આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. બરાબર, કાબુલીવાળા વાર્તાના મૂળ લેખક કોણ છે? હવે તમને ગુજરાતી અને ઇંગ્લિશ, આ ઇંગ્લિશ અને ગુજરાતી, બરાબર, ઇંગ્લિશ અને ગુજરાતી બંનેની અંદર જે ઓથર છે, બરાબર, ઓથર વિશે ક્યારેક ક્યારેક પૂછાઈ શકે છે. એક તમને વાર્તા આપી હોય, કોઈ લિટરેચર આપ્યું ઇંગ્લિશની અંદર, બરાબર છે, કવિતા આપેલી હોય, એના લેખક અને કવિ યાદ રાખી લેવા. શું કામ? કારણ કે ઘણીવાર તમને એકાદો એવો પ્રશ્ન પૂછાઈ શકે છે. આ તો જૂનું PYQ છે એટલે એ સમયે પૂછેલો હતો, આ વખતે પૂછે કે ના પૂછે ખબર નહીં, પણ જ્યારે તમારી બાકી બધી વસ્તુ પૂરી થઈ જાય ત્યારે તમારે આ કરી લેવાય એકવાર. તો શું આવશે? રવિન્દ્રનાથ ટાગોર. ઉપચારાત્મક શિક્ષણ એટલે શું? પુનઃ શિક્ષણ નવી પદ્ધતિ સાથે, માત્ર પુનરાવર્તન, માત્ર હોમવર્ક કે માત્ર પરીક્ષા? માત્ર ઓપ્શન કાઢી નાખવાના. તો ઓપ્શન નંબર એ એકદમ સાચો છે. નિદાનાત્મક કસોટીના પરિણામોનો ઉપયોગ શેના માટે થવો જોઈએ? નિદાનાત્મક કસોટી આપણે કરતા હોય તેના પરિણામનો ઉપયોગ શેના માટે થવો જોઈએ? તો નિદાન કર્યા પછી આપણે શું કરીએ? ઉપચાર કરી. તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે. રેન્ક આપવાના થાય, સારાનું પરિણામ વધારવા માટે. તો આમ તો સાચી વાત છે, સારાનું પરિણામ આપણે વધારી શકાય છે, પણ ક્યારે? જ્યારે એનો ઉપચાર થઈ જાય ત્યારે. એટલે ઓપ્શન નંબર બી એકદમ સાચો છે. તુલના કરવા માટે કોઈ દી ના થાય. બરાબર, તો આપણે આ સંપૂર્ણ જે પરિશાસ્ત્ર છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. જો ઇંગ્લિશની અંદર પણ સેમ વસ્તુ છે, ઇંગ્લિશમાં કોઈ અલગ વસ્તુ નથી. બરાબર, એટલે આ જ તમારે લાગુ પડશે. છતાં પણ કોઈ નવો ટોપિક મને મળતો હશે તો હું તમને આપવાનો જ છું ઇંગ્લિશની અંદર પણ અત્યાર પૂરું તમારે આટલું છે, યાદ રાખી લેજો. ગુજરાતી અને ઇંગ્લિશમાં આટલું જ રહેશે. હવે PDF તમે ટેલિગ્રામમાં મળી જશે, ડાઉનલોડ કરી લેજો. અને એ સિવાય મહત્વની વાત કે જો તમને લાગતું હોય કે વિડીયો તમારે ગમે છે, સારો છે, તમને ઉપયોગી છે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરી નાખજો. કારણ કે મોટાભાગના લોકો લાઇક નથી કરતા, સબસ્ક્રાઈબ પણ નથી કરતા. બરાબર, તમારા માટે આ બધી વસ્તુ ફ્રીની છે, PDF પણ ફ્રીમાં જ છે, એટલે થોડુંક એનું માન રાખો. ક્લિયર છે? અને બાકી તમને લાગે તો સારી કમેન્ટ પણ કરી શકો છો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.